માટેનો મુખ્ય ઉદ્દેશ હતો કે અમે એકલા જોઈએ એની જગ્યાએ એ વાત અમે જે સમજીએ છીએ બધા તમે સમજી શકો. વંદનીય સ્વામીજી, નમસ્કારમ. સાથે આપણા પૂર્વ સાંસદ પરબતભાઈ સાહેબ, અહીંયા આપણા સિનિયર સાયન્ટિસ્ટ વ્યાસ સાહેબ, આપણા બાવાભાઈ, બધા આગેવાનો, અમારું બોર્ડ ઓફ ડાયરેક્ટર, આખું બનાસ ડેરીનું સૌ સહકારી આગેવાનો અને ઈસા સાથે જોડાયેલા બધા સ્વયંસેવક ભાઈઓ બહેનો, બધાને વંદન કરું છું. ને એ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ખેડૂત, ખાલી ખેડૂત નહીં પરંતુ જાગૃત ખેડૂત છે એવા સૌ ખેડૂત ભાઈઓ બહેનો, આજે બે શબ્દ વારંવાર બોલતા હતા ને એટલે આપણા ધ્યાનમાં પેલું થોડું આવતું હશે. એક આકા અને બીજું અન્ના. આકા એટલે શું? ભાઈ ને. આકા એટલે બેન અને અન્ના એટલે ભાઈ. એટલે આપણે નહીં ફલાણા ભાઈ બોલીએ, એમ ત્યાં આકા અને અન્નામાં ભાઈ ને બેન આવું શબ્દ છે. એટલે આપણે એનો અર્થ ની ખબર હોય તો ધ્યાન ઉપર. એટલા માટે બીજું, મારે બનાસ વતી સદગુરુનો આભાર માનવો છે કે એમણે એક રસ્તો આપ્યો. सदगुरु ने जो रास्ता बताया, मैं कोई भविष्यवेता नहीं हूं, लेकिन फिर भी मैं एक भविष्यवाणी कर सकता हूं कि इस रास्ते पे हम एकजुट होकर जो अगर चलेंगे तो सिर्फ 10 साल में पूरी दुनिया को मार्गदर्शन करने का काम हम साथ मिलकर ईसा फाउंडेशन और बनास डेयरी कर सकेंगे. क्योंकि ये ऐतिहासिक काम है, इनके कई सारे पहलू भी हैं. और आज के दिन पूज्य सदगुरु का जन्मदिन है, तो हम सभी किसानों की ओर से दोनों हाथ खड़ा करके हम सदगुरु को बहुत बहुत शुभकामनाएं देते हैं. तालियां बजाकर एक बार शुभकामनाएं देते हैं सदगुरु को. चालू रखिए तालियां. तो ये सदगुरु जहां पर अभी फॉरेन में है, वहां पर भी ये हम ब्लेसिंग करते हैं कि सदगुरु आपको बहुत बहुत हृदय से शुभकामनाएं हैं. आपने हम सबको आभारी बनाया है. धन्यवाद. एक ऋषितुल्य जीवन એ બીજાને પ્રેરણા આપે, એમાંથી દિશા લઈએ. 2 વખત બનાસની ધરતી ઉપર આવ્યા, બંને વખત સીધા ગ્રાઉન્ડ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો. અને આવતાની સાથે રસ્તાની બેઠા હોય ત્યારે એક એક ક્ષણ એમણે બીજાના ભલા માટે કઈ રીતે જીવાય એમાંથી શીખવા જેવું છે. 1 મિનિટ પણ પોતાના જીવનને નહીં બગાડવાની. આપણે એમના અંદરથી શીખવાનું થાય કે આટલું નાનકડું જીવન છે, નાનકડા જીવનની અંદર એનો ઉપયોગ બીજાના ભલા માટે કેટલો કરી દઈએ. સતત હું જોઉં છું ત્યાં આગળ 3 કલાકથી વધારે સૂતા નથી હોતા. એક દિવસ તો મેં બોરુડા ખેતરમાં ત્યાં આગળ રોકાવા માટેની વિનંતી કરી હતી, ત્યાં રોકાયા સદગુરુ. તો રાત્રે 12-1 વાગ્યા સુધીનું કામ ચાલ્યું અને સવારે મારે બીજા કાર્યક્રમ 5-6 વાગે ચાલુ થવાનો હતો. તો હું 5 વાગે જાગ્યો તો ત્યારે તો એમનો પ્રાણાયામ, એમની વિધિ ચાલતી હતી. એટલે મને લાગ્યું કે 2 કલાક સૂતા હશે કે 3 કલાક, મને ખબર નહીં. અને આખો દિવસ રાત્રે 12 વાગ્યા સુધી અમે જર્ની કરી. 12 વાગ્યા સુધી સતત ટ્રાવેલિંગ. શેક અમે દાંતાથી કરી અને બોર્ડર ઉપર 0 પોઈન્ટ ઉપર ત્યાંથી ગામડાના ખેતરો, કાંકરેજ તાલુકાના ખેતરો, અહીંના આજુબાજુના બધા ખેતરોમાં ફરીને આખો દિવસ થાકી જાય આમ. અને એટલા પછી રાત્રે ત્યાં સૂતા ક્યારે અને સવારે વહેલા જાગ્યા હતા, ફરી બીજા દિવસે એટલા જ ફ્રેશ હતા. સાચા અર્થમાં સદગુરુ એક વાત કરતા હોય છે કે પ્રેરણા ક્યાંથી, શક્તિ ક્યાંથી મળે છે? તો માત્ર ખોરાકમાંથી નથી મળતી. મેં પણ પ્રયોગ નાનકડો કર્યો. મને લાગ્યું કે ખરેખર એવું હશે. તો એક બાબત તો જોઈ કે ગમે એટલા થાકેલો હોવ પણ માથે પાણી નાખીએ તો પાણી જેવું શરીર ઉપર આવે છે તો બધો થાક ઉતરી જાય છે. આ પ્રયોગ મારે કર્યો નહીં, તમે પણ કરતા હશો, પરંતુ તમે સજાગતાપૂર્વક કદાચ જોતા હશે કે નહીં ખબર નહીં. ગમે એટલા થાકેલા હશો, ઉપર પાણી પડે તો બધો થાક જતો રહેશે.
તો પંચમહાભૂતોના સાનિધ્યમાં રહેવાથી એ પાંચે પાંચ, એ અગ્નિ હોય, માટી હોય, પવન હોય કે આકાશ હોય, આ બધા પાંચે પાંચ તત્વો નવી ઉર્જા આપે છે. જે રીતે સૂર્ય ઉર્જા આપે છે એ પ્રમાણે જળ પણ આપે છે. ખેતરના શેઢે રહીને થોડો સમય હું હમણાં 5 દિવસ સુધી, અત્યારે પણ મારા છેલ્લા 6 દિવસનો મારો જે એપિક છે એ પ્રમાણે લગભગ 4 કલાક ક્યારે મારે સુવાનું નથી થયું અને આખો દિવસ સવારથી સાંજ સુધી કામ કરું છું. તમે બધા પણ લગભગ હશો. 2 દિવસ પહેલા, 3 દિવસ, આજે રાત્રે પણ આખો દિવસ ડેરીમાં હતા તો રાત્રે મોડા સુધી બધું કામ. ત્યાંથી વળી 2 વિઝિટો અમે ભરતભાઈ કંપનીની લીધી. રાત્રે ત્યાંથી 9 વાગ્યા પછી અંબાજી ગયો હતો, ત્યાં પણ મંદિરમાં બેઠો હતો લગભગ 12 વાગ્યા સુધી ત્યાં પૂજા, અને વળી સવારે ત્યાંથી વહેલા નીકળીને અત્યારે આવું છું. તો અહીંયા ત્યાંથી અંબાજીથી અહીંયા આવીને પણ એટલા જ ફ્રેશથી આવું 4 દિવસ 5 દિવસથી હું જોઉં છું 3 કલાક 4 કલાક પણ. પરંતુ એની સાથે 2 વસ્તુ કરવી પડતી હોય છે. એક, જે ઉર્જા ખોરાકમાંથી મળે છે એવી જ એક વધારાની ઉર્જા આપણને સૂર્યમાંથી મળે છે. ધરતીમાંથી થોડા સમય માટે ખુલ્લા પગે જો ચાલી લઈએ ને તો મળી જાય છે. તો તમે પણ અખતરો કરજો. તમારા ખેતરની અંદર કેટલો ભાગ એવો રાખજો કે ખુલ્લા પગે તમે તમારી ધરતી ઉપર ચાલી શકો. અને એવું જ ખુલ્લી હવામાંથી પણ મળે છે. આ પંચ મહાભૂતો ગજબ છે, એને આપણે સમજતા નથી. અને જો એને સમજી લઈએ તો જીવનમાં ઘણું બધું મળી જાય. આ મારો નાનકડો પ્રયોગ છે. સદગુરુના વિડીયો સાંભળીને જોઈને મેં એમાંથી નાના નાના અલગ મારી રીતે જે પ્રયોગો કર્યા એમાં મને એવું દેખાય કે અદભુત બાબત છે. બીજું, આખું શરીર જે આપણું બન્યું છે એ માટીમાંથી બન્યું છે. વનસ્પતિ બને છે એ પણ માટીમાંથી જ બને છે. જે તત્વો માટીમાં છે એ જ ઝાડમાં છે, જે માટીમાં છે એ જ આપણા માણસમાં છે. એટલે મનુષ્યની અંદર જેટલા તત્વો છે લગભગ માટીમાં છે. તો માટીમાંથી જ આપણને મળે છે. અને ઉર્જાનો સ્ત્રોત છે સૂર્ય છે. તો સૂર્યમાંથી વનસ્પતિ કે ખોરાકમાં, ત્યાંથી જમીનમાં, જમીનમાંથી લઈ બંનેનું મિક્સ કરી આપણા અનાજમાં, કેટલો ભાગ અનાજ તરીકે, બીજો હવા તરીકે, બીજો ખોરાક તરીકે, કેટલું પાણી તરીકે, આ ભેગું કરીને એક આપણું બોડી બન્યું છે, આપણું શરીર બન્યું છે. તો માટી જેવું હોય એવું આપણું શરીર તૈયાર થાય, આપણી હવા જેવું હોય એવું આપણું શરીર હોય. તો બધાની અરસપરસ આપણા ઉપર અસર છે. તો કેન્સર જેવી બીમારીઓનું કારણ આપણે આપણી માટી બગાડી નાખી. આપણે અનેક રોગો અને ફૂડ સપ્લિમેન્ટરી લેવી પડે છે. એનું કારણ પણ આપણે જમીન બગાડી નાખી. જો જમીનની અંદર આ બધું નાખી દઈએ તો આપણે કોઈ દવા લેવાની જરૂર નહીં પડે. 200 વર્ષ પહેલા, 500 વર્ષ પહેલા, 300 વર્ષ પહેલા બહુ ઓછી દવા લેવાની જરૂર પડતી. ભાગ્યે જ બીમાર પણ ઓછા લોકો પડતા. તો કારણ શું હતું? જમીન સારી. તો એક આપણે આવક તો સુધારવી છે, પરંતુ સાથે સાથે માનવતાનું એવડું મોટું કામ કરવું છે કે જેથી કરીને માનવ અને તમામ સજીવ સૃષ્ટિનું કલ્યાણ આપણા દ્વારા થઈ શકે. આ સેવ સોઇલ માટેનું આ અભિયાન અને અહીંયા લેબ એ ભારત દેશ માટે એક ઉદાહરણરૂપ બનશે. મને યાદ છે, હું ધારાસભ્ય તરીકે બીજી વખત જ્યારે ચૂંટાયો અને આજે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે સોઇલ હેલ્થ માટેનો કન્સેપ્ટ એક લીધો અને એમણે ભાષણની અંદર પણ કહેતા સોઇલ હેલ્થ, બાયો ફર્ટિલાઇઝર, આ શબ્દો ત્યારે બોલતા. ત્યારે મને લાગતું કે સોઇલ હેલ્થ, બાયો ફર્ટિલાઇઝર શું હશે? આજે વાત મને સમજાય છે અને મને લાગે છે કે આ એનો ઉકેલ છે. અને સોઇલ હેલ્થની અંદર પણ આટલું માઇક્રો લેવલ ઉપર જવા માટેનું જ્યારે ભારત દેશની અંદર આ લેબ બની છે, તો દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે પણ જે સપનું જોયું હતું એ સપનું સદગુરુએ પ્રેરણા આપીને આજે અમારું પૂર્ણ કરવાનું કામ કર્યું છે. અને આ ધરતી ઉપર કર્યું છે. આવનારા સમયની અંદર ઘણું બધું કામ એ કરી શકાશે. તો એક દૈવિક પુરુષો કેટલાક દિશા આપતા હોય છે અને દિશાઓ પરિણામની અંદર પહોંચતી હોય છે. બીજું એક બાયો ફર્ટિલાઇઝરની વાત કરી હતી ત્યારે સમજણ નથી પડતી, પરંતુ ખીમાણાની અંદર તૈયાર કરેલું આટલી નાની બોટલ મેં 15 દિવસ પહેલા મારા ખેતરની અંદર મેં પ્રયોગ કર્યો છે. વ્યવસાય હું સ્પેશિયલી આણંદ યુનિવર્સિટીનો આભારી છું અને જાહેર મંચ ઉપરથી હજારો ખેડૂતો વતી આપનો આભાર માનું છું. આપણા સૌ વૈજ્ઞાનિકોનો આભાર માનું છું કે આણંદ યુનિવર્સિટીએ એ સંશોધન કરીને અમને સહજતાથી લગભગ ફ્રી ઓફ જેવું આપ્યું અને એનો પેટન્ટની સાથે અમે લાંબા સમય સુધી કામ કરી શકીએ એ માટેની તમે અમને પેટન્ટની અંદર તો તમને શેરિંગ અમને આપ્યું, પરંતુ સાથે સાથે માર્ગદર્શન આપવાનું પણ કર્યું. અને એ આપણે ખીમણાની અંદર આજે લેબની અંદર પ્રોડક્શન આપણે ચાલુ કર્યું છે બાયો ફર્ટિલાઇઝરનું. મેં મારા ખેતરની અંદર ચાલુ કર્યું. 15 દિવસ પહેલા ખાલી ખેતરના એક ભાગની અંદર નાખ્યું છે
પરમ દિવસે સવારે વહેલા જઈને મેં જોયું ઢગલા બંધ અળસિયા માત્ર 15 દિવસની અંદર દેખાય છે. આ તો આનાથી મોટો ચમત્કાર બીજો શું હોય છે? ક્યાંથી ક્યાં છે ખબર જ નથી પડતી. જે જમીનની અંદર દરબાયેલું પડ્યું હતું એ ધીમે ધીમે ઉપર આવવા માંડ્યું. કેવડું મોટું કામ છે. અહીંયા છે તમારી હશે. આપણે એને પેક કરીને અત્યારે 5000 જેટલા કિલો લીટર પર ડે બનાવીએ છીએ. આ જે જૈવિક તત્વો, જે બેક્ટેરિયા, જે ફંગસ, બાકીના બધા જે જૈવિક તત્વો હતા જે નાશ પામ્યા હતા, એને લેબમાં તૈયાર કરીને ખેડૂતો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરીએ છીએ. ડીએપી, યુરિયા, ફર્ટિલાઇઝર જે મારી નાખ્યું છે એને ફરી પુનઃજીવિત કરવાનું. પરંતુ આ રોજે રોજ નહીં નખાય. એક વખત ધરતીની અંદર આપ્યા પછી ફરી ધરતીને, માટીને બચાવવાનું કામ આપણે કરવું પડશે. આ જે છે એ ત્યારે જ રહેશે જ્યારે તમે ઝાડના પાંદડા અને પ્રાણીઓનો મળ એટલે છાણ એ આ બેક્ટેરિયાનો ખોરાક છે. અને બેક્ટેરિયા જે વનસ્પતિને જુએ છે એ વસ્તુ ત્યાંથી તૈયાર કરીને આપે છે. તો આખી ઇકોસિસ્ટમને આપણે ઠીક કરવી પડે. બધું લગભગ આપણી પાસે છે. આપણે મોંઘા લાખો રૂપિયા ખર્ચવાની જરૂર નથી. આપણા ખેતરમાં જ તૈયાર થયેલું છે. આપણા વનસ્પતિઓ, ઝાડને પાંદડા છે એની અંદર, લીલો પ્રવાસની અંદર, એની અંદરથી જ આ બધું મળે એવું છે. પરંતુ આ વિજ્ઞાન એ લેબ સુધી હતું. એ લેબ ટુ લેન્ડ એ અહીંયા આગળ લાવવા માટેનો આપણે પ્રયત્ન કર્યો છે. કે લેબ મોટા શહેરોમાં નહીં, મોટા વિદેશની અંદર નહીં, આપણી ધરતી ઉપર ગામડાની અંદર, એ ગામડાની અંદર આ લેબ હોય અને લેબમાંથી ભૂમિ મિત્રોના માધ્યમથી આપણે લેન્ડ સુધી પહોંચાડવાનું કામ થાય. સહજતાથી, સરળતાથી, લેબ ટુ લેન્ડ ડાયરેક્ટ એનું અમલીકરણ કરવાનું કામ આપણે સહજતાથી કરી શકશું. અને હજુ પણ ઈશા ફાઉન્ડેશનની સાથે જોડાયેલા જે સાયન્ટિસ્ટો છે, યુનિવર્સિટીઓ, આપણી દાંતીવાડા યુનિવર્સિટી છે, આપણી આણંદ યુનિવર્સિટી છે, આપણા ઇસરોની અંદર, ઇસરોએ પણ આપણે આજે જાહેરમાં આભાર માનું છું કે કાર્બન, ઓર્ગેનિક કાર્બન ફૂટપ્રિન્ટ માટેની જે આપણે વસ્તુ જે જોતું હતું એ બધા ડોક્યુમેન્ટ એ લોકોએ આપણને સહજતાથી કરી આપ્યા. મને રસ્તામાં આવતા કીધું કે ત્યાંથી ઇસરોમાંથી નીકળ્યા હતા, રસ્તામાં આવતા એમને ગાડી, વરસાદ વધારે હતો એટલે ત્યાંથી નથી પહોંચી શક્યા. પરંતુ આજે જાહેરમાંથી ઇસરોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું કે એમણે જો આ સહયોગ ના આપ્યો હોત તો આપણે ડેટા આ પ્રમાણેના ઠીક ન કરી શકો. બધાએ ભેગા મળીને, ખેડૂત, સહકારી સંસ્થા, વૈજ્ઞાનિકો, ઈશા ફાઉન્ડેશન, આપણી યુનિવર્સિટીઓ, બધા ભેગું કરીને આ જ્ઞાનનું અમલીકરણ નીચે સુધી પહોંચે અને સહજ, સરળ ભાષામાં ખેડૂતો સમજી શકે તેવી ભાષામાં આ બધું વૈજ્ઞાનિકોનું જ્ઞાન એ આપણે નીચે સુધી પહોંચાડવું છે, જેથી કરીને ખેડૂતોનું જીવન પણ બદલાઈ જાય અને આવનારા ભવિષ્યની અંદર અનાજ વગર દુનિયાએ ભૂખ્યું ના મરવું પડે. આ બહુ મોટું કામ છે. અને રોગના કારણે કરીને કોઈ મૃત્યુ ના પામે એવી ધરતી આપણે તૈયાર કરવી છે. બસ માટીને આપણે બચાવવાનું કામ સદગુરુએ આપણને એક મંત્ર તરીકે આપ્યું. માટી બચશે તો માનવ પણ બચશે, માટી બચશે તો જીવસૃષ્ટિ પણ બચશે, માટી બચશે તો જીવનતા પણ રહેશે, અને માટી જો બચશે તો આગળનું ભવિષ્યનું જીવન પણ સમૃદ્ધ બનશે. આપણી આવનારી પેઢીઓ પણ સુખ શાંતિથી જીવી શકશે. તો બધા કામને ભેગા મળી અને આપણે બંને કામ, ત્યાંની લેબ, ત્યાંનું પ્રોડક્શન કામ એ 5000 લીટરનું છે. અત્યારે એક પણ અમારી પાસે બોટલ બચતી નથી. બનાસકાંઠાના ખેડૂતો જ લઈ જાય છે. અને એક વખત લઈ ગયા પછી બીજી વખત, ત્રીજી વખત, ચારે બાજુથી બધા મંડ્યા છે. એટલે આજે 5000ની જગ્યાએ અમે એને નવો પ્લાન્ટ જે કરીએ છીએ એ વ્યાસ સાહેબ આમ આગળ વધારીએ છીએ. આપણા એમડીસી ક્યાં ગયા? 1.25 લાખ સુધીનું, 1.25 લાખ લીટર સુધીનું લેબ, એ દૂધ શીત કેન્દ્ર ત્યાં આગળ પડ્યું હતું, ખાલી હતું, ત્યાં ટેન્કો ને બધું, એની અંદર આ લેબ ચાલુ કરી, એટલે ત્યાં આગળ એનું પ્રોડક્શન કર્યું છે. અહીંયા પણ આપણે આ લેબ, આધુનિક લેબ એ અહીંયા હવે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આવનારા સમયમાં ખેડૂતોનું ભવિષ્ય બદલાશે. બીજી જે આ એફપીઓ બની છે, ફાર્મર પ્રોડ્યુસર કંપની, એની અંદર અનેક ખેડૂતોને જોડશું આની સાથે જોડાયેલા, જેણે પોતાની જમીનને આ રીતે સુધારી છે એવા, અને જેને સુધારવી છે એવા લોકોને એના મેમ્બર બનાવીશું. અને મેમ્બર બનાવ્યા પછી આમાંથી તૈયાર થયેલો જે ખોરાક હશે, જે અનાજ હશે, એનું માર્કેટ, એનું બ્રાન્ડિંગ સાથે દુનિયાના માર્કેટમાં વેચી શકાય એવી વ્યવસ્થા પણ ઉભી કરીશું. કે આ અમારું ઓર્ગેનિક છે, અમારું આ ધરતી એ ફળદ્રુપ ધરતી છે, એની અંદર જૈવિકતા છે, જૈવિકતા સાથેની ધરતી છે. તો એ પ્રમાણેનું ઓર્ગેનાઇઝેશન બનાવવાનું કામ કર્યું છે. એમાં ખેડૂત મિત્રો, ખાસ કરીને જાગૃત ખેડૂતો છે, એવા ખેડૂતોને સભાસદ બનાવવાનું વ્યવસ્થા કરશું. અને બનાસકાંઠાની જ એક સંસ્થા બને અને એ સંસ્થા જમીનને બચાવવાનું કામ પણ કરે, જમીનની હેલ્થ સુધારવાનું કામ પણ કરે, અને એમાંથી તૈયાર થયેલા ખોરાક
એને વિશ્વના માર્કેટ સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા પણ કરે, એની ટ્રેનિંગની વ્યવસ્થા પણ કરીએ. એટલે જ્ઞાન સીધા લેન્ડ સુધી પહોંચે, નોલેજ નીચે સુધી પહોંચે, નોલેજના આધારે આવનારું ભવિષ્ય આપણું ઉજળું થાય. એ બધી વાતો એક સાથે લીધી છે. આજે નિમંત્રણ આપવાની વાત હતી ત્યારે મેં વાત કરી હતી કે મોટાભાગના કાર્યક્રમ હોય ત્યારે તો આગેવાનો નેતાઓ બધાને બોલાવે છે, પણ આજે તો જે ખેડૂતો કંઈક અલગ કરે છે ને એમને બધાને નિમંત્રણ આપો. એટલે ભૂમિ મિત્રોને વાત કરી અને એમણે અલગ અલગ ખેતીમાં જે સારું કામ કરે છે એવા મિત્રોને આજે અહીંયા બોલાવ્યા છે. તમે તમારી પાસે આવેલી માહિતી બીજા લોકો સુધી પહોંચાડો તો બીજાનું ભવિષ્ય પણ ઉજળું થઈ શકે. એકલા પોતાનું જ્ઞાન પોતાની પાસે નહીં, અનેક લોકો સુધી પહોંચાડવાનું કરો, એવી તમને બધાને મારી વિનંતી હતી. આ સ્ટેજ ઉપર અને અહીંયા પણ સહજતાથી આવડા મોટા આગેવાનો સહજતાથી અહીંયા નીચે બેઠા છે અને કીધું છે કે નહીં, આ સારું કામ થાય છે એટલા માટે અમે અમને સમર્થન આપીએ છીએ. એના માટે બધા આગેવાનો કાર્યકર્તાઓનો પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો.